વિપક્ષ નેતા પાયલ સાખરિયાની આગેવાનીમાં આજ રોજ સ્માર્ટ મીટરની વિરુદ્ધમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની કાપોદ્રા ખાતે વાંધા અરજીઓ જમા કરાવી છે. વિપક્ષ નેતા પાયલ સાખરિયાની આગેવાનીમાં સ્થાનિક કોર્પોરેટર શોભનાબેન કેવડિયા અને જીતેન્દ્રભાઈ કાછડિયા સાથે પુણા વિસ્તારના સોસાયટીના મુખ્યમંત્રીઓ આગેવાનો આજ રોજ કાપોદ્રા ડીજીવીસીએલ ખાતે સ્માર્ટ મીટરના વિરુદ્ધમાં વાંધા અરજીઓ જમા કરાવવામાં આવી હતી. આ મુદ્દે પાયલ સાખરિયાએ જણાવ્યું હતું કે જ્યારે રાજ્યમાં ઠેર ઠેર વિરોધની વચ્ચે પણ સ્માર્ટ મીટરો લગાડવામાં આવી રહ્યા છે, ત્યારે અન્યાય અને તાનાશાહી સામેની લડાઈમાં અમે વિસ્તારની સોસાયટીઓ અને પ્રમુખશ્રીઓ સાથે છીએ. સ્માર્ટ મીટર વિરુદ્ધની લડાઈમાં દરેક જગ્યાએ અમે સમર્થન કરીએ છીએ. અમે સોસાયટીએ મીટિંગ કરીને લોકો સાથે ચર્ચા કરીએ છીએ. તમામ લોકો આ સ્માર્ટ મીટરની વિરુદ્ધમાં છે અને આ લડાઈના સમર્થન આપી રહ્યા છે. સ્માર્ટ મીટરનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે, છતાં હજુ સુધી સ્માર્ટ મીટર રદ કરવામાં નથી આવ્યા. ત્યારે આ મુદ્દે અમે લોકોને સાથે રાખીને લડત લડી રહ્યા છે. અમારા વિસ્તારમાં સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે આજે વાંધા અરજીઓ રજૂ કરી છે. આ પહેલાં પણ આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં આવેદનપત્રો આપીને સ્માર્ટ મીટરો રદ કરવાની માંગ અને દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવાની માંગ કરવામાં આવી છે. વીજળી આમ આદમી પાર્ટી સામાન્ય જનતાની સાથે અને સ્માર્ટ મીટર રદ ન થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે. સ્માર્ટ મીટરોની જગ્યા સ્માર્ટ સિસ્ટમની રાજ્યની જરૂર છે. થોડાક વરસાદ અને પવનમાં વીજળી ડૂલ થઈ જાય છે. વીજળી ગુલ થયા બાદ પછી કસ્ટમર કેર નંબરોમાં કોલ ઉપાડવામાં આવતા નથી. ગામડાઓમાં અડધી રાતે પાવર આપવામાં આવે છે, તેથી અડધી રાતે ખેડૂતોને પાણી વાળવા જવું પડે છે. રસ્તાઓ વચ્ચે ટીસી મૂકી દેવાયા છે, જે ટ્રાફિકો સર્જે છે. તો આ બધી સિસ્ટમને સ્માર્ટ કરવાની જરૂર છે. સ્માર્ટ મીટર લાવીને જનતાને લૂંટવાની કોઈ જરૂર નથી. આજ રોજ સવારે 10:30 કલાકે પીર દરગાહ મેઇન રોડ ઉપર ભેગા થઈ, ત્યારે 10:45 સીતાનગરથી નીકળીને ડીજીવીસીએલ કાપોદ્રા ખાતે મોરચો ગયો હતો.